ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું તમારી શેફ નિકિતા મોદી મારી યુટ્યુબ ચેનલ ધ કિટીઝ ડાયરી બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજની મારી રેસીપી છે જે પૌરાણિક તો કહેવાય જ, કારણ કે પહેલાંના લોકો જ્યારે દૂધ આવતું હતું, બેબી બોર્ન થાય ગાયને અને વાછરડું કે વાછરડી આવે તેના જન્મ પછી જે ફર્સ્ટ દૂધ ઉતરે છે એને તેની બરી બનાવતા હોય છે. તો આજે ઘણા બધા લોકો બરી બજારમાંથી લાવતા હોય છે, પણ આપણે જો હેલ્ધી ને ઘરના દૂધની બરી ખાવી હોય તો એની રેસીપી હું તમને આજે બતાવું છું વિડીયો થ્રુ. તો આપણું ગાયનું દૂધ જે ગીર ગાયનું છે, બરી બનાવવા માટે જે આપણે ગાયનું દૂધ લીધું છે તે ગીર ગાયનું દૂધ છે. તમે જોઈ શકશો એનો સરસ મજાનો પીળો કલર છે. ત્યાંથી ચાલતા આપણું એલચી પાવડર, જાયફળ પાવડર, ખાંડ, પ્રકૃતિની ખાંડ છે આ, કેસર અને ડ્રાયફ્રૂટ મિક્સ પાવડર. બરીની રેસીપી તમે પૂરી જોશો એન્ડ સુધી તો તમને ખ્યાલ આવશે કે બરી કેવી રીતે સોફ્ટ ને સરસ રીતે બને છે. અને મારી ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એન્ડ સુધી વિડીયોમાં જોડાઈ રહેજો તો પૂરેપૂરી રેસીપી તમને જોવા મળશે. તો આ આપણી ગાયનું દૂધ ગીર ગાયનું, એની અંદર આપણે નાખશું ટેસ્ટને અકોર્ડિંગ સુગર, કે ભાઈ કોઈને મીઠું ભાવતું હોય તો તે વધારે યુઝ કરે, કોઈને ઓછું હોય તો ઓછી ખાંડ નાખે. ત્યાંથી ચાલતા આપણે નાખશું જાયફળ પાવડર, એ બી ટેસ્ટને, એલચી પાવડર, કેસર 2 થી 3 તાંતણા કેસરના અને આપણો ડ્રાયફ્રૂટ પાવડર. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તમે હેન્ડ ગ્રાઇન્ડરથી પણ મિક્સ કરી શકો છો, પણ હું ઓથેન્ટિક રીતે કરું છું. હવે આપણે જે આઢણ મૂક્યું છે બાફવા માટે, જેમ આપણે ઈદડા બાફીએ છીએ એ રીતે જ આને પહેલાં વરાળ્યું કરી દીધું છે, કે વરાળ જ્યાં સુધી પાણી ગરમ થયું ને આ રીતે વરાળ આવી ત્યારે આપણે આ એક ડીશ મૂકી દેવાની છે, જે ઈદડા માટે આપણે પ્લેટ મૂકતા હોય એ રીતે. બરી બનાવવા માટે આપણે દૂધ રેડી કર્યું છે, એને આ ઢોકળિયામાં નાખી દેશું. હવે આને ઢાંકીને આપણે 20 થી 25 મિનિટ સુધી બોઇલ કરી દેવાનું છે. જેમ આપણે ઈદડી બોઇલ કરીએ છીએ એ જ મુજબ આ સ્વીટને બનાવવાની છે. ગીરના ગાયના દૂધની બરી છે, આ એક સ્વીટ રેસીપી છે અને ખૂબ જ સરસ બની છે. તો પૂરો વિડીયો જોઈને સબસ્ક્રાઇબ, લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધ કિટી ડાયરીઝ બાય નિકિતા મારી યુટ્યુબ ચેનલ, જે તમે જોઈને આ વિડીયો પૂરી રેસીપી બનાવી શકો છો. તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને પૂરો વિડીયો જોજો. તો ફરીથી એક વિડીયો સાથે મળીએ.